ધર્મજ ગ્રામ પંચાયતની બેદરકારીથી રોગચાળાએ માથું ઉચક્યું છે। ધર્મજમાં રોગચાળાના અસરગ્રસ્તોમાં ભારે વધારો જોવા મળ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું। 31 જેટલા કમળાથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા। 17 વર્ષીય સગીરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ત્યારબાદ આરોગ્ય વિભાગે વધુ સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલ્યા છે। હાલમાં કમળાના કુલ 52 જેટલા કેસો નોંધવામાં આવ્યા છે। સંક્રમિતમાં નોંધપાત્ર વધારો નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતામાં। 10 લોકો સારવાર હેઠળ છે, ત્યારે અન્ય સંક્રમિત દર્દીઓને ઘરેથી ચાલી રહ્યો છે ઇલાજ। આરોગ્ય વિભાગની 18 ટીમોએ ધર્મજમાં ઘરે ઘરે ફરી સર્વેની કામગીરી હાથ ધરી છે। 1692 જેટલા મકાનોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। હજુ સુધી કમળાના દર્દીઓ મળી આવવાની સંભાવના છે। પીવાના પાણીની પાઇપલાઇનમાં 18 જેટલા લીકેજ મળી આવ્યા। આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગ્રામ પંચાયતનું ધ્યાન દોરવામાં આવ્યું છે। ઝોનલ હેડ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ। કાલ વાર પર લઈ જઈએ બીજા કોને એમને કીધું ના તઈ આટો પડે ભાઈ મારું નામ પ્રકાશ પટેલ છે। હું આણંદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિનો ચેરમેન છું, ધર્મજ જિલ્લા પંચાયત સભ્ય છું। પ્રકાશભાઈ, જે પ્રકારે અત્યારે ઘટના પ્રકાશમાં આવી છે અને ઘણા લોકો અહીંયા બીમારીથી અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે ધર્મજમાં, કેટલા લોકો અસરગ્રસ્ત છે અને તેમને બચાવવા માટે કયા પ્રકારની કામગીરી? આજથી 5-7 દિવસ પહેલાં મને જાણવા મળેલું કે 2-3 કેસ કમરાના છે, એટલે તરત મેં તાત્કાલિક આરોગ્ય ટીમને જાણ કરી અને ધર્મજ પંચાયતમાં જાણ કરી। ધર્મજ પંચાયત અને આરોગ્ય ટીમ જોડે મળીને જે એના માટે પ્રાયોજનો કરવાના હતા એ પ્રાયોજનો ચાલુ કરી દીધેલા। પછી વધારે રોગ મળતા પેટલાદ અને આણંદથી આરોગ્યની ટીમો આવી, CDHO સાહેબ આવ્યા અને છેલ્લા 5-6 દિવસથી સતત આના માટે અમે જાગૃત અને કાર્યરત છે કે કઈ રીતે આનો રોગ કાબૂમાં આવે એના માટે જે કરવા માટેની પ્રક્રિયા છે બધી અમે પૂરી કરી લઈ છે। આરોગ્ય ટીમે અમને જે જણાવ્યું એ બધી પ્રક્રિયા પૂરી કરી છે। અત્યારે કયા વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે અને એ વિસ્તારોના નાગરિકો માટે કયા પ્રકારની સાવચેતી બહાર પાડવામાં આવી? સૌ પ્રથમ કૃષ્ણનગર અને મોટી ફરીમાં કેસ જોવા મળેલા, એટલે આપણે ત્યાં પાણીની તપાસ કરી, પાણીના સેમ્પલો લીધા, એ સેમ્પલો બધા ઓકે આવ્યા હતા પાણીના હતા। પછી વધારે કેસ ભોઈવાસમાં જોવા મળ્યા। એટલે આમાં ઘણા કારણો છે કે પાણીના લીધે થાય, બહારનું ઠંડુ ખાવાથી થાય, સિઝનનું અત્યારે ફેર છે એના લીધે થાય, એટલે એ બધા કારણો ભેગા થયા। એટલે ચોક્કસ કોઈ કારણ પર આવતું નથી, પણ એના જે કારણો છે પાણીની આજે નાસ્તાની લારી 5-6 દિવસથી ગામમાં અને ધર્મજ ચોકડે તરત જેવું ખબર પડે એવું તરત બંધ કરાવી દીધેલી છે। સૌથી મોટી બેદરકારી પંચાયતની સામે આવી છે। ઘણી જગ્યાએ ગટરનું પાણી પીવાના પાણી સાથે ભેગું થઈ જવાના કારણે આ પ્રકારની બીમારીનો રોગચાળો ફેલાવો હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી। જે લીકેજો મળ્યા છે એ મેઇન લાઇનમાં નથી મળ્યા, પર્સનલ ઘરના લીકેજો છે। એક લીકેજ જ એવું હતું જે મેઇન લાઇનમાં હતું અને ત્યાં 2-3 લગ્ન હોવાથી એ લીકેજ કરવામાં થોડો વિલંબ થયો છે। એટલે ઘણા કારણો છે, કયા કારણ પર જેવું એ આપણે જઈ નથી શકતા, પણ મેઇન કારણ પાણીનું છે તો પાણીનું લીકેજ એક જ જગ્યાએ મેઇન લાઇનમાં હતું અને એ જે વિસ્તારમાં હતું એ વિસ્તાર। આપનો પરિચય? ડૉક્ટર રાજેશ પટેલ, એપિડેમિક મેડિકલ ઓફિસર, આણંદ। સાહેબ, ધર્મજની અંદર કેટલા સમયથી રોગચાળો ફાટી નીકળ્યો હોવાની ઘટના અને અત્યાર સુધી કેટલા લોકો સંક્રમિત? છેલ્લા 6-7 દિવસથી આરોગ્ય વિભાગને જાણકારી મળી કે ધર્મજ ગામમાં કમળાના કેસો છે, ત્યારથી અમારી ટીમો સર્વેલન્સ કરવામાં સક્રિય થઈ અને અમે અત્યાર સુધીમાં કુલ 31 કેસો રિપોર્ટ કરી ચૂક્યા છીએ અને આજના રિપોર્ટ બાકી છે। કુલ 15 લીકેજીસ અત્યાર સુધીમાં મળ્યા છે। લીકેજ રિપેરિંગ કામગીરી પણ ચાલુ છે। તમામ 15 ટીમો ધર્મજ ગામમાં સર્વે ઘરે ઘરે ફરીને સર્વે કરે છે, શંકાસ્પદ કેસો, કન્ફર્મ કેસો શોધે છે અને ક્લોરિનેશન, આરોગ્ય શિક્ષણ કે પાણી ગરમ કરીને પીવો, ઉકાળીને પીવું, ખોરાક વાસી નહીં ખાવો, તાજો ખાવો અને સંડાસ ગયા પછી હાથ પગ સાબુથી ધોવા જેવી સૂચનાઓ તમામ નાગરિકોને આપવામાં આવી રહી છે। તથા જે કોઈ શંકાસ્પદ કેસ મળે એને CSC ધર્મજ ખાતે મોકલવામાં આવે છે। CSC ધર્મજ ખાતે બાળરોગ નિષ્ણાત અને ફિઝિશિયનની પણ વ્યવસ્થા કરી દીધી છે અને 24 કલાક ત્યાં દાખલ થવાની અને સારવારની ફેસિલિટી પણ છે, જેથી કરીને કોઈપણ દર્દીને મુશ્કેલી જણાય તો તાત્કાલિક CSC ખાતે પણ સારવાર લઈ શકે છે। અહીંથી વધારે સારવાર માટે પણ
રિફર કરવાની વ્યવસ્થા તથા પેટલા સિવિલમાં પણ ફિઝિશિયન અને પીડિયાટ્રિશિયન